પ્રોપર્ટી ગુરુના આ ખાસ એપિસોડમાં આપનું સ્વાગત છે અને હું છું ઝરણા અનકંટી। તો હવે બજેટને ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને ઘણી બધી બજેટથી આશા અપેક્ષા આપણે સેવી રહ્યા છે અને આજે આપણે પ્રોપર્ટી ગુરુના આ ખાસ એપિસોડની અંદર રિયલ એસ્ટેટ સેક્ટરની બજેટથી કઈ આશા છે, કઈ અપેક્ષા છે એની ખાસ ચર્ચા કરવાના છે અને આ ચર્ચામાં મારી સાથે રિયલ એસ્ટેટ સેક્ટરના દિગ્ગજો જોડાયેલા છે। મારી સાથે સ્ટુડિયોની અંદર કેવલ વાલમિયા જોડાયેલા છે, જેઓ સીઈઓ છે ક્રેડાઈ એમસીએચઆઈના। નિકુંજ સંઘવી પણ મારી સાથે જોડાયેલા છે, જેઓ ટ્રેઝરર અને એક્ઝિબિશન કન્વીનર છે અને એમડી છે વીણા ડેવલપર્સના। અને સાથે જ આપણી સાથે આ શો પર જોડાયેલા છે ધવલ અજમેરા, જેઓ ક્રેડાઈ એમસીએચઆઈના સેક્રેટરી છે અને અજમેરા ગ્રુપના ડિરેક્ટર પણ છે। અને સાથે જ ડોમિનિક રોમેલ પણ આપણી સાથે આ ચર્ચામાં જોડાયા છે, જેઓ એમસીએચઆઈ ક્રેડાઈ અને આ પ્રેસિડેન્ટ છે અને રોમેલ ગ્રુપના ડિરેક્ટર છે। તો આપ સૌનું સીએનબીસી બજારની આ ખાસ પેનલ ઉપર બજેટથી આશા અપેક્ષાની આ ખાસ ચર્ચામાં હું ઝરણા સ્વાગત કરું છું અને ચર્ચાની શરૂઆત ધવલભાઈ આપની સાથેથી કરવી છે। દર વર્ષે આપણે આ બજેટના પહેલાં આશા અપેક્ષાઓની ખાસ ચર્ચા કરતા હોઈએ છીએ, તમે અમારી સાથે જોડાતા આવો છો, પહેલાં તો આપનો ઘણો બધો આભાર। અને આ દર વખતે આપણી જે ધવલભાઈ માંગણી હોય છે, આપણે રાહ જોઈ રહ્યા છે કે રિયલ એસ્ટેટ સેક્ટરને જે એક ઇન્ડસ્ટ્રીનું સ્ટેટસ ક્યારે આપવામાં આવે। શું આ વખતે આપણી આ રિયલ એસ્ટેટ સેક્ટરની માંગ છે, નાણામંત્રી સાંભળશે, સરકાર સાંભળશે અને આ સિવાય કઈ કઈ બજેટથી આશા અપેક્ષાઓ અહીંયા આગળથી રિયલ એસ્ટેટ સેક્ટર માટે આપ રાખી રહ્યા છો? થેન્ક યુ વેરી મચ। અમે ઇન્વાઇટ કર્યા અને એઝ યુઝ્યુઅલ અમે જે એઝ રિયલ એસ્ટેટ ડેવલપર્સ તમારા શો દ્વારા અમે આપણા બધા વ્યુઅર્સને અને બધાને એઝ એન ઇન્ડસ્ટ્રીની શું પોઝિશન છે અને શું એક્સપેક્ટેશન છે ક્લિયરલી ખબર પડે છે, સો થેન્ક યુ। બજેટ જે તમે જેમ કહ્યું કે રિયલ એસ્ટેટ એઝ એન ઇન્ડસ્ટ્રી ગવર્મેન્ટને 100% ખ્યાલ છે અને એ આવે છે કે અગર તમે આજે જો એઝ અ રિયલ એસ્ટેટ સેક્ટર એક ડિરેક્ટલી ઇનડિરેક્ટલી 270 થી 80 ઇન્ડસ્ટ્રીઓને સપોર્ટ કરે છે। એક ઘર આપણે બનાવીએ તો ખાલી એક રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રી નથી હોતી, પણ એની પાછળ 270 થી 80 અલગ અલગ ઇન્ડસ્ટ્રીઓ પણ ગ્રો થઈ રહી હોય છે અને ડિરેક્ટલી ઇનડિરેક્ટલી જીડીપીની અંદર ઇન્ડિયાના ગ્રોથની અંદર ને જીડીપીની અંદર લગભગ 30% થી 50%નું કોન્ટ્રીબ્યુશન છે રિયલ એસ્ટેટનું, ડિરેક્ટલી ઇનડિરેક્ટલી તમે કઈ પણ એંગલમાં કહો તો આટલું જ્યારે બધું કોન્ટ્રીબ્યુશન હોય અને ઓલું હોય તો ડેફિનેટલી લોકો અને ગવર્મેન્ટને લાગે છે કે આ હોવું જોઈએ। યસ, ઇન્ડસ્ટ્રી સ્ટેટસ આજની તારીખમાં નથી, પણ મારું એવું માનવું છે કે જે એસ્પેક્ટ્સ ઇન્ડસ્ટ્રી સ્ટેટસ માટે હોવા જોઈએ, જેની માટે જે રિયલ એસ્ટેટ સેક્ટરમાં ઘણા વખતથી એક અમુક ટાઈમે એક ફેથ કસ્ટમરને ડેવલપર ઉપર નહોતો કે મારું ઘર બનશે કે નહીં બનશે, અને ઘણા બધા કેસીસ એવા થયા હતા। હવે જ્યારે રેરા આવી ગયું છે, આ બધું થઈ ગયું છે, તો ડેફિનેટલી આ બધી વસ્તુનું એક સમાધાન થઈ ગયું છે અને હવે એક પ્રોપર ઇન્ડસ્ટ્રીની જેમ આ સેક્ટર ચાલી રહ્યું છે। તો મારું એવું માનવું છે કે ડેફિનેટલી રિયલ એસ્ટેટ સેક્ટરને ઇન્ડસ્ટ્રી સ્ટેટસ સરકાર દ્વારા મળશે, એન્ડ વિચ વી આર હોપફુલ ઇટ શુડ હેપન આ બજેટની અંદર। બટ એની સિવાય ઇન્ડસ્ટ્રી સ્ટેટસ મળે કે ના મળે, પણ આપણું કામ થાય અને ઇન્ડસ્ટ્રી ગ્રો થાય એ બહુ મોટું ઇમ્પોર્ટન્ટ છે, જેની માટે અમુક અમારી માંગણીઓ છે જે અમે સરકારને પુટઅપ કરેલી છે। વી જસ્ટ હોપ કે આગળ વધે ને થાય। ઓકે, તો એક તો આ ઇન્ડસ્ટ્રીના સ્ટેટસની અહીંયા આગળથી માંગણી છે અને બીજી પણ ઘણી માંગણીઓ અહીંયા આગળથી છે, એ પણ આપણે જાણીશું। તો આપણી સાથે ડોમિનિક સર પણ જોડાયેલા છે। ડોમિનિક સર, બીજી કઈ કઈ રિયલ એસ્ટેટ સેક્ટરની માંગણી છે? આ બજેટમાંથી તમે કઈ અપેક્ષા રાખો છો? રિયલ એસ્ટેટ સેક્ટરને કયા પડકાર છે જેની જો કંઈક આ બજેટ દ્વારા જો કોઈ સાંભળવામાં આવે, કોઈક રાહત અહીંયા આગળથી આપવામાં આવે તો એક રિયલ એસ્ટેટ સેક્ટર સામે જે અમુક ચેલેન્જીસ છે એ હળવી થઈ શકે? તમને ખૂબ ખૂબ આભાર, તમે અમે બોલાવ્યા અને અમારું વર્ડ એક્સપ્રેસ કરવા તમે એક મોકા આપ્યું છે, જે ફાઇનાન્સ મિનિસ્ટર સાંભળે એની માટે અમારે ખૂબ આભાર છે। એમાં શું છે, મુંબઈ એક અલગ વસ્તુ છે, એના રીડેવલપમેન્ટ બહુ ચાલે છે અને અત્યારે જે જૂના ઘર અમે તોડીને નવા બનાવે છે એ પર જીએસટી લાગે છે। તો એ અમને એક માંગણી છે કે અનવોન્ટેડલી આ કોસ્ટ લાગે છે, કારણ પહેલાં તો એ રહેતા હતા અને હવે આપણે તોડીને પછી નવું આપે તો માર્કેટ વેલ્યુ પ્રમાણે આપણે ભરવું પડે એવા ફર્સ્ટ ફ્લેટ સેલમાં, તો એમાં જીએસટી લાગુ ન જોઈએ, એક અમારી એક વિનંતી છે। બીજી એક છે જે પ્રધાનમંત્રી સાહેબનું છે, મોદી સાહેબનું છે, એ હાઉસિંગ ફોર ઓલ। તમારી એક વિનંતી છે કે 60 સ્ક્વેર મીટર, જેમ અધર દેન મુંબઈ અને અધર મેટ્રો સિટીઝમાં 30 સ્ક્વેર મીટર છે, તો 60 સ્ક્વેર મીટર રાખવું જોઈએ હાઉસિંગ, અફોર્ડેબલ હાઉસિંગ કરવા। અને એની ખાસ છે કે એમાં કોઈ રકમ ન હોવું જોઈએ, દેર શુડ નો બી
કોઈ વેલ્યુમાં કેપ કરવું નહીં, કે કારણ શું છે, બધાને એએસઆર લેન્ડના અલગ અલગ સડક પર અલગ અલગ રેટ છે. તો 60 સ્ક્વેર મીટર શુડ ક્વોલિફાય ફોર અફોર્ડેબલ હાઉસિંગ. તો આ બે વસ્તુ થશે તો મુંબઈ માટે બહુ સારું કહેવાય. અને જેમ આપણું પ્રધાનમંત્રીનું એક વિઝન છે હાઉસિંગ ફોર ઓલ, એ પણ એના પ્રયોગથી કારણે બધીને અમલ થશે. એ અમારી બે ખાસ માન્યતા છે ફાઇનાન્સ મિનિસ્ટરના આ બજેટમાં, કે મુદ્દા કે તમે એક જે રીડેવલપમેન્ટમાં જીએસટી લાગો છો, જેના પોતાનું ઘર હતું, ઇટ ઇમૂવેબલ પ્રોપર્ટી, એના પર તમે કાઢો, અને 60 સ્ક્વેર મીટર જેના એરિયા 60 સ્ક્વેર મીટર પ્રાઇસ કેપ કાઢી નાખો. એ બે વસ્તુ થશે તો મુંબઈમાં, અને ખાસ જેમ દેવલભાઈ કીધું, ઇકોનોમીમાં પણ બહુ સારું ગ્રોથ આવશે. અને જે આપણો સપનો છે બધા ભારતીયનો સપનો છે કે આપણે 5 ટ્રિલિયન ઇકોનોમી થશે, તો 2030 પહેલા પણ થશે, એક મારી એક આશા છે. ઓકે, તો આ એક જે આપણે વાત કરતા છે અફોર્ડેબલ હાઉસિંગની વ્યાખ્યાની અંદર એક આ જે કેપ છે એને કાઢવાની વાત છે, આ વ્યાખ્યાનો થોડો વિસ્તાર કરવાની વાત છે, ને આ પણ એક ખાસા લાંબા સમયની માંગણી છે. જો આ માંગણી પણ જો સાંભળવામાં આવે તો ઘણી મોટી રાહત અહીંયા આગળથી રિયલ એસ્ટેટ સેક્ટરને મળતી દેખાઈ શકે છે. કેવલભાઈ, હવે તમારી પાસેથી એ જાણવું છે કે ખાસ કરીને આ એક રીતે અફોર્ડેબલ હાઉસિંગનો ટોપિક અહીંયાથી છેડાયો છે, ને આ 2024ના વર્ષના જ્યારે આપણે લેખાજોખા પણ જોયા ત્યારે પણ આપણે વાત કરી હતી કે લક્ઝરી સેગમેન્ટમાં વધારે બૂસ્ટ મળતું દેખાયું, પણ અફોર્ડેબલ સેક્ટરની અંદર થોડું આ વર્ષ પાછળ પડ્યું છે. કારણ કે આપણે એના કારણોને બધું આપણે ત્યારે ખાસ ડિસ્કસ કર્યું હતું, પણ બજેટની જ્યારે આપણે વાત કરી રહ્યા છે, અફોર્ડેબલ સેગમેન્ટને લઈને સરકાર પાસેથી શું આશા અપેક્ષા રાખી રહ્યા છો, જેને કારણે જે આખી જનતા, ભારતની જનતા ઈચ્છે છે પોતાનું ઘર મળે, એમનું એ સપનું સાકાર થઈ શકે? ઝરણાબેન, આનંદ બક્ષી સાહેબની એક લાઈન છે જે મારે તમને પહેલાં તો કહેવી છે. એ કહે છે કે નદિયાँ सींचे खेत को तोता कुतरे आम, नदियाँ सींचे खेत को तोता कुतरे आम, जिसकी जितनी चाकरी उतने उसके दाम. મારો કહેવાનો મતલબ એ છે તમને અને તમારા દર્શકોને કે આપણી જે સમાજ છે એ અલગ અલગ સેક્ટર્સથી બનેલો છે. કોઈ એક પર્ટિક્યુલર સેક્ટરને પરિપ્રેક્ષ્યમાં રાખીને બજેટ કોઈ દિવસ ક્યારે પણ કોઈ ગવર્મેન્ટે પાડ્યું નથી ને આગળ પણ પાડશે નહીં. પણ આપણે જે અલગ અલગ સેક્ટર્સની જે વાત કરીએ છીએ એમાં જે સૌથી મોટો જે એક સેક્ટર છે જે છે કે જેમને એમનું પોતાનું ઘર જોઈએ છે, અને 2019થી સેન્ટ્રલ ગવર્મેન્ટ ઇઝ વર્કિંગ ઓન હાઉસિંગ ફોર ઓલ. સો આઈ થિંક ધીસ ઇઝ ધ રાઇટ એન્ડ ધ રાઇપ ટાઈમ વેન દેર શુડ બી સર્ટન પોલિસીઝ ફોર અફોર્ડેબલ હાઉસિંગ એક્સક્લુઝિવલી. શું કામ હોવી જોઈએ ઝરણાબેન? કારણ કે જે અફોર્ડેબલ હાઉસિંગની જે વ્યાખ્યા છે એ દેશવ્યાપી છે. હવે દેશવ્યાપી વ્યાખ્યા એટલા માટે ન ચાલી શકે કારણ કે દરેક સેક્ટરની આપણા દેશમાં અલગ અલગ ઇકોનોમી છે. બિહારનું હાઉસિંગ, મહારાષ્ટ્રનું હાઉસિંગ, વેસ્ટ બેંગોલનું હાઉસિંગ કે ઓરિસ્સાનું હાઉસિંગ એક જ ત્રાજવે તોડી શકાય એવી વસ્તુ નથી. એટલા માટે પોલિસી એડવોકસીની દ્રષ્ટિએ જો તમે જુઓ તો દરેક મેટ્રો સિટીઝ, એટલીસ્ટ આપણે જો રાજ્ય 27-29 રાજ્યની વાત ન કરીએ, પણ જો આપણે મેટ્રો સિટીઝ પકડીએ તો મેટ્રો સિટીઝ માટે સૌથી પહેલાં તો એક અફોર્ડેબલ હાઉસિંગ ઇન્ડેક્સ અલગ હોવો જોઈએ બાકી બધા સિટીઝ કરતાં. કારણ કે હું તમને જો એક્ઝામ્પલ આપું તો જે ભાવમાં આપણને એક સાદામાં સાદું ઘર આજે મુંબઈ મેટ્રોપોલિટન રિજનમાં મળતું હશે એ ઘરમાં કદાચ કોઈ બીજા ક્ષેત્રમાં તમને મોટો બંગલો પણ મળી શકે છે. કારણ કે ઇકોનોમી અલગ છે. ઇટ ઇઝ નોટ દેટ મુંબઈ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ દેન એની અધર પ્લેસ, પણ કારણ કે દરેકની ઇકોનોમી, દરેકનું સ્ટ્રક્ચર અલગ છે. એટલા માટે મેટ્રોપોલિટન સિટીઝ માટે એક અલગ અફોર્ડેબલ હાઉસિંગ ઇન્ડેક્સ હોવું જોઈએ એવી અમારી માંગણી ઘણા વખતથી છે. અને એમાં જે 45 લાખ રૂપિયાનો જે કેપ છે અફોર્ડેબલ હાઉસિંગમાં એ હટાવી દેવાની અમારી માંગણી ઘણી જૂની છે. એનું કારણ શું છે કે આજે તમે મુંબઈ મેટ્રોપોલિટન રિજનમાં અથવા મુંબઈ સિટીમાં તમે જોશો તો એ વ્યાખ્યામાં જે અફોર્ડેબલ હાઉસિંગની જે ગવર્મેન્ટની વ્યાખ્યા છે એમાં બંધ બેસતું કોઈ ઘર નથી મળતું. તો અફોર્ડેબલ હાઉસિંગને જો આપણે વેગ આપવો હોય મોટા સિટીઝમાં કે જ્યાં લોકોનું માઇગ્રેશન વધારે હોય છે નોકરીઓના લીધે, તો ત્યાં એફોર્ડેબલ હાઉસિંગ માટે એક અલગ એક કેપ રાખવો જોઈએ, જેમાંથી જે 45 લાખ રૂપિયાનું જે કેપ છે એ ગવર્મેન્ટે આ બજેટમાં, મારી એવી આશા છે કે એ હટાવી દેવામાં આવે અને બધા જ ઘર જે 600 સ્ક્વેર ફીટના છે એ બધાને અફોર્ડેબલ હાઉસિંગ ઇન્ડેક્સની જો વ્યાખ્યામાં લઈ આવવામાં આવે તો જે લોકો આજે પેરીફેરીમાં બેઠા છે, જેમની લોનની કદાચ એલિજિબિલિટીમાં બેસી નથી રહ્યા, એ બધાને સરકારી યોજનાઓ છે ઘણી બધી ઘર લેવા માટે, ઇન્ક્લુડિંગ PMAY અર્બન, તો એ બધાનો લાભ મળશે. અને જે ફર્સ્ટ ટાઈમ હોમ બાયર્સ જે આજે નથી લઈ શકી રહ્યા ઘર, એમને પણ ઘર અને અફોર્ડેબલ હાઉસ એમનું પોતાનું હોવાનો લાભ મળશે. એટલે મને એવું લાગે છે કે અફોર્ડેબલ હાઉસિંગમાં એક બહુ જૂની માંગણી છે કે એમનું જે વ્યાખ્યા છે 2016-17ની છે એમને ચેન્જ કરો, અને જે આજના સમયમાં જે યોગ્ય અને અનુકૂળ વ્યાખ્યા હોય કે જેમાં પ્રાઇસ કેપ હટી જાય, અને જો આ બજેટમાં જો એ એડ્રેસ થઈ જાય તો આઈ થિંક લાખો કરોડો ઘરધારકો જે રાહ જોઈ રહ્યા છે ઘર લેવાની, એમને એનો ફાયદો થશે. જી,
તો આ અફોર્ડેબલ હાઉસિંગ સેક્ટરને એક કઈ રીતે બૂસ્ટ અપાઈ શકે એની આપણે અહીંયા આગળથી વાત કરી. પણ નિકુંજભાઈ, હવે એ પણ તમારી પાસેથી સમજવું હતું કે જ્યારે ગ્રાહકોને આપણે પ્રોત્સાહન આપવું હોય કે વધારે ઘર ખરીદી શકે કે રસ દાખવે, તો કોઈક ટેક્સમાં રાહત મોટે ભાગે ઈચ્છતા હોય છે. અને ટેક્સની બાબત એવી છે કે આ એકચ્યુઅલી ડેવલપર ક્ષેત્રે પણ અહીંયા પડકાર છે ટેક્સને લઈને. તો એવા કયા ટેક્સેશનને લઈને આપના મતે આશા અપેક્ષા બની રહી છે જેથી ઘર ખરીદાર વર્ગ છે એને અને ઘર બનાવનાર વર્ગ એટલે કે ડેવલપરને પણ અહીંયા આગળથી એક રાહત મળી શકે અને આપણે હાઉસિંગ સેક્ટરને બૂસ્ટ મળી શકે? મેમ, આમાં બે ભાગમાં છે. આપણે ડેવલપરના એંગલથી જોઈએ તો આજકાલ બોમ્બે વિકસિત શહેર છે, એમાં મોટામાં મોટું કામ આજની તારીખમાં રીડેવલપમેન્ટનું ચાલી રહ્યું છે. અત્યારના ઓલમોસ્ટ જેટલા પણ બોમ્બેના ડેવલપર છે, કોઈક ને બધા કંઈક ને કંઈક રીડેવલપમેન્ટ તો કરી રહ્યા છે. અત્યારના રીડેવલપમેન્ટમાં અત્યારના ડબલ ટેક્સેશન થઈ રહ્યું છે ડેવલપર્સ પર. એક છે, અમે કન્સ્ટ્રક્શન કોસ્ટ પર તો જીએસટી જે ચૂકવીએ છીએ અમારા વેન્ડર્સને, એ અમને બાદ નથી મળતું. ઓવર એન્ડ અબાઉ જે બિલ્ડિંગ અમે જે એક્ઝિસ્ટિંગ ઘરો હોય છે, જેને અમે પાછું નવું જીર્ણોદ્ધાર કરીને ઘર આપીએ છીએ, એના પર પણ સરકાર જીએસટી લગાવે છે, જ્યારે અમે કોઈ એડિશનલ સર્વિસ નથી આપી રહ્યા અમે એમાં. તો આ ડબલ ઇમ્પેક્ટ જીએસટીનો માર તો અલ્ટિમેટલી તો જઈ રહ્યું છે આવતા નવા ઘરાકો પર જ, જે ઘર લઈ રહ્યા છે. ઓવર એન્ડ અબાઉ આ ટેક્સેશન પોઈન્ટ ઓફ વ્યૂ પર ઘરાકના દ્રષ્ટિએ તમે જુઓ તો સૌથી પહેલાં કે કોઈ પણ સેલેરીડ કસ્ટમરો એ ઘર લેવા આવતો હોય, આજે એના ટેક્સ પેડ પૈસાથી જ ઘર ખરીદતો હોય છે. એ ટેક્સ પેડ પૈસામાંથી 35% થી 42% જે વર્ગમાં બેસતું હોય, એ આવકમાંથી જે બચેલા પૈસા હોય ટેક્સ પેડ પછીના, એમાંથી ઘર ખરીદે, એમાંથી પાછું 6% સ્ટેમ્પ ડ્યુટી ભરે છે ને એમાંથી પાછું 5% જીએસટી પણ ભરી રહ્યું છે. તો એ બીજું થઈ ગયું 11%. આજે 35 કે 11 અથવા 42 થી 11 તમે અંદાજિત 50 થી 55% ટેક્સ આજે કસ્ટમર બેર કરી રહ્યો છે. તો એ કોઈ જગ્યાએ રેશનલાઇઝ થશે તો આપણા જે પ્રધાનમંત્રીનો સપનું છે કે હાઉસિંગ ફોર ઓલ, બધાને એક પાક્કું મકાન મળવું જોઈએ, આ થોડી ટેક્સમાં રાહત મળે તો આવતા 5 વર્ષ 7 વર્ષમાં આ ટાર્ગેટ પૂરો થઈ શકે એમ છે. ઓકે, તો ટેક્સની અંદર જો રાહત આપવામાં આવે તો હાઉસિંગ ફોર ઓલના ટાર્ગેટને માટે આપણે ઝડપથી આગળ વધી શકીએ છીએ. તો આ અમુક એક હજી વસ્તુ, હોમ બાયર્સમાં એવું છે કે આજની તારીખમાં આજે અંડર કન્સ્ટ્રક્શનમાં કસ્ટમર બુકિંગ કરાવતા હોય છે, કેમ કે એમને 2 વર્ષ 3 વર્ષ પેમેન્ટની સહુલિયત મળતી હોય છે. આજે હાઉસિંગ 90% બિઝનેસ આખું બોમ્બેમાં ને ભારતમાં ચાલી રહ્યું છે હાઉસિંગ લોન પર. આજની તારીખમાં જે પ્રી એમઆઈ ઇન્ટરેસ્ટ આવતું હોય છે કસ્ટમરને, એ ક્યારે એ લોકોના ઇન્કમમાં બાદ નથી મળતું. આજે એટલી પણ રાહત આપે કે ભાઈ જે ઇન્ટરેસ્ટ અમે ભરી રહ્યા છે કસ્ટમર પ્રી એમઆઈ બેન્કોને, એનું ઇન્ટરેસ્ટનું પણ એલાઉડ થાય ઇન્કમ ટેક્સમાં ડિડક્શન, તો એ ઘરાકો માટે બહુ મોટી રાહત મળશે અને એ લોકોને કાફી પ્રોત્સાહન મળશે ઘર ખરીદવા માટે. ઓકે, તો આ પણ એક વાત છે કે જ્યાં ટેક્સમાં રાહત જે હોમ લોન ઉપર આપણે લીધી હોય છે એના ઉપર જે ટેક્સમાં રાહત મળવાની વાત છે, તો અહીંયા વધારવામાં આવે. પણ હવે અહીંયા જે સરકારનો આપણે પાછલા બજેટથી મૂળ જોઈ રહ્યા છે, જ્યારથી નવા રિજીમને ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યો છે, હું પર્સનલી બહુ ઓછી અહીંયા આશા રાખી રહી છું કે અહીંયા કંઈક થાય, કારણ કે સરકાર જે રીતે નવા ટેક્સ રિજીમને જ પ્રમોટ કરવા માંગી રહી છે. પણ આ ચોક્કસપણે અહીંયા આગળથી ક્યાં તો નવા ટેક્સ રિજીમની અંદર પણ કોઈક હાઉસિંગને માટે રાહત આપવામાં આવે, એટલીસ્ટ ફોર ફર્સ્ટ ટાઈમ બાયર, તો પણ એક બહુ મોટો એક લાભ અહીંયા આગળથી મળી શકે છે. ત્યારે ધવલભાઈ, આપણે જે રીતે અહીંયા આગળથી ચર્ચા કરી રહ્યા હતા કે ટેક્સમાં રાહત આપવામાં આવે તો પહેલી વારના ઘર ખરીદાર જે છે એમને અહીંયા આગળથી કંઈ ફાયદો થઈ શકે, આવી બીજી કઈ આશા અપેક્ષા તમે રાખી રહ્યા છો જ્યાં આપ જોઈ રહ્યા છો કે ઘર ખરીદારને કે ડેવલપર્સને કોઈ રાહત અહીંયા આગળથી અપાઈ શકે? અને આ ઉપરાંત MCHI ક્રેડાઈ બજેટના પહેલાં એક એક્ઝિબિશન લઈને આવી રહ્યું છે, ત્યાં પણ આપ તમામ દિગ્ગજો મળશો, ઘણા બધા ડિસ્કશન થશે અને આ ઉપરાંત પણ આપ ગ્રાહકો માટે પણ ઘણું બધું એક મંચ પર લાવી રહ્યા છો. તો આ અંગે પણ અમને થોડી જાણકારી આપો. તો જેમ બજેટમાં 2-3 પોઈન્ટ છે અને એ પોઈન્ટ ઉપર થાય તો આપણી ઇન્ડસ્ટ્રીને ઘણો રાહત થશે. એ પહેલી નંબર 1, જે નિકુંજે જેમ કહ્યું કે જે કસ્ટમર છે એને જ્યારે એક હોમ લોન ઉપર જે ઇન્ટરેસ્ટ ભરે છે, એ ઇન્ટરેસ્ટ એ લોકોને એના ટેક્સ ડિડક્શનમાં મળે એ અમાઉન્ટ, અને એની ઉપર આજની તારીખમાં 2 લાખ રૂપિયાની કેપ છે, જો એ કેપ હટાવી દે તો એ બહુ મોટો ફાયદો થાય અને લોકોને એક લિક્વિડિટી મળશે જેનાથી
આપણે એક સાયકોલોજીકલી સમજીએ કે આપણે ઇન્ડિયન્સ છે, રોટી કપડા મકાન આપણું કે ને ડીએનએ માં છે, અને એ ડીએનએ માં જો આજે આપણી પાસે પૈસા હશે, લોકો પાસે પૈસા હશે, તો એ સૌથી પહેલા જઈને એ કઈ ને કઈ રિયલ એસ્ટેટમાં ખરીદી કરશે. ચાહે પોતાનું ઘર છે, ઓફિસ છે, રિટેલ છે, પ્લોટ છે, કઈ પણ છે, પણ એ કઈક રિયલ એસ્ટેટ લેશે. તો જો આવી કોઈ ઇન્સેન્ટિવ મળશે તો ડેફિનેટલી એક સેક્ટરને બૂસ્ટ મળશે, અને એ સેક્ટરને બૂસ્ટના કારણે 270 અધર ઇન્ડસ્ટ્રીઝને પણ એ બૂસ્ટ ડિરેક્ટલી ઇનડિરેક્ટલી ફાયદો થવાનો છે. તો ડેફિનેટલી એક હોમ લોન ઉપર એ લોકોએ જોવું જોઈએ. જીએસટી મેટર બજેટનું નથી, પણ એ બહુ મોટું ઇમ્પોર્ટન્ટ, જેમ પહેલા કહ્યું, જીએસટી ઉપર હોવું જોઈએ. અને એક જ્યારે બહુ વર્ષો પહેલા એટીઆઈ એ કરીને એક સેક્શન નીકળ્યો હતો, જેની અંદર ડેવલપર્સને ટેક્સ ફ્રી ડેવલપમેન્ટ મળતું હતું, એ પ્રોફિટ ઉપર ટેક્સ ફ્રી મળતું હતું. અમુક સાઇઝના ફ્લેટ બનાવવાના, અમુક ટાઈમમાં ફ્લેટ બનાવવાના, અને અમુક એરિયામાં ફ્લેટ બનાવવાના. તો જો આવું કંઈ પણ એક અફોર્ડેબલ હાઉસિંગ માટે નીકળે કે ભાઈ 60 મીટર ને 90 સ્ક્વેર મીટરના ફ્લેટ છે, એને એ લોકો ટેક્સ ફ્રી હોમ્સ કરે, તો એનાથી પણ એક મોટો બૂસ્ટ રિયલ એસ્ટેટ સેક્ટરમાં મળશે. આ એક બજેટની વાત થઈ, અને આ જ કારણે અમે જોઈએ છે કે આજે આપણે જેમ છે, અમે એઝ ક્રેડા એમસીએચઆઈ છેલ્લા લગભગ 20 વર્ષથી આ 32nd પ્રોપર્ટી એક્સપો લાવી રહ્યા છે, અને હર વખતે અમે કંઈક ને કંઈક નવું લાવી રહ્યા છે. મુંબઈકર માટે આ ટાઈમ એવો છે, જે ક્રેડા એમસીએચઆઈ જ્યારે હોસ્ટ કરે છે, એ ટાઈમે એવું હોય છે કે કોઈને પણ ઘર લેવું હોય, એ ડેફિનેટલી ક્રેડા એમસીએચઆઈ ના એક્સપોમાં આવે છે, અને એનાથી એ લોકોનું ડિસિઝન ઘર લેવાનું સફળ થાય છે. કેમ કે આ એક એવી જગ્યા છે જ્યાં 500 થી વધારે પ્રોપર્ટીઝ તમને ડિસ્પ્લેમાં જોવા મળશે. એક જગ્યાએ અમે એક જીઓ કન્વેન્શન સેન્ટરમાં બીકેસીમાં 17, 18, 19 જાન્યુઆરીમાં 500 થી વધુ પ્રોપર્ટીઝ, 100 થી પ્લસ વધારે ડેવલપર્સ, અને ઘણી સ્કીમો, ઘણા ઇવેન્ટો લઈને આવી રહ્યા છે. ઇટ ઇઝ ગોઈંગ ટુ બી લાઈક એન એક્સાઇટમેન્ટ ફુલ ઓફ 3 days, વિચ આઈ જેન્યુઇનલી અર્જ કે કોઈને પણ રિયલ એસ્ટેટમાં 1% પણ ઇન્ટરેસ્ટ હોય, ચાહે એ બોમ્બેમાં છે, બોમ્બેની બહાર છે, ક્યાંય પણ છે, પણ આ પ્રોપર્ટી શોમાં આવશે તો એનું આખું વ્યૂ અને ડિરેક્શન ફોર બાઇંગ પ્રોપર્ટી ચેન્જ થશે. તો આઈ વુડ અર્જ each and every viewers of CNBC to please come on this show. ઓકે, તો આ ક્રેડા એમસીએચઆઈનો એક પ્રોપર્ટી એક્સપો પણ થઈ રહ્યું છે મુંબઈની અંદર. તો અહીંયા આગળ પણ તમને એક તમારા ઘર ખરીદારીને લઈને ઘણી હેલ્પ દરેક રીતે મળી શકે છે, જ્યાં ઘણા બધા ઓપ્શન, બેંક્સ બધું જ હાજર હશે. તો આ પણ એક મોકો મુંબઈકર્સ અહીંયા આગળથી લાભ લઈ શકે છે. પણ આપણે ફરીથી બજેટની ચર્ચા ઉપર આવીએ. ડોમિનિક સર, રેન્ટલ હાઉસિંગ ઉપર પાછલા બજેટની અંદર એક જે રીતે વર્કર્સ માટે વાત કરવામાં આવી હતી, પણ આની બહુ મોટી આપણા દેશને જરૂર છે. જો હાઉસિંગ ફોર ઓલ કરવું હોય તો રેન્ટલ હાઉસિંગની ખાસી જરૂર. રેન્ટલ હાઉસિંગ પર આ બજેટમાં કંઈ હોઈ શકે? રેન્ટલ હાઉસિંગમાં ખાસિયત હોવું જોઈએ, કારણ બે વસ્તુ છે. મુંબઈમાં જો માણસ પહેલા આવે એ 5 વર્ષ સુધી એનું એ ભાડા પર જ રહે છે, તો એની સહુલિયત માટે આ ખાસ કરવું પડે. અમે જે બિલ્ડરની જેમ બાંધી શકે, પણ એને પાછું રિફર્બિશ કરીને મેન્ટેન કરવાનું એક ખાસિયત એજન્સી રાખવું પડે ગવર્મેન્ટને, જે પાછું ભાડા પર આપી શકે. કારણ અહીંયા 5 વર્ષ માણસને પાછું એક સ્ટેબિલિટી ઓફ જોબ આવી જાય, પછી નવું ઘર જોશે. એની માટે ખાસ આપણે એક સિસ્ટમ કરવું પડે. બિલ્ડર તો બાંધી આપે, એને ઇન્સેન્ટિવ મળે તો વાંધો નહીં આવે. ખાસિયત જે છે કે જેમ અમે લોકો દર વખતે ગિરાકની વાત કરીએ છીએ કે આજે ઇન્વેસ્ટમેન્ટ તમે શેર માર્કેટમાં કરો, યુરોપમાં કરો, એની એન્ટ્રી ટેક્સ કોઈ કોસ્ટ નથી. પણ તમે ઘર લેવા જાઓ બેન, તો એમાં 5% તમારું જીએસટી રાખીને 6% સ્ટેમ્પ ડ્યુટી, 11% એક એન્ટ્રી કોસ્ટ છે. તો અમારી ખાસ દરખાસ્ત છે ટુ ઇન્કરેજ હાઉસિંગ, જે આપણે જો ગિરાયકોને જે હોમ લોનની ઉપર અગર એની જે ઈએમઆઈ પર ઇન્ટરેસ્ટ ફ્રી માફ થઈ જશે, કારણ હવે સ્પેક્યુલેશન નથી. 11% ઇઝ યોર એન્ટ્રી કોસ્ટ ઇન રિયલ એસ્ટેટ ટુ બાય અ હાઉસ ઇન મુંબઈ ઓર એમએમઆર. તો આ સ્પેક્યુલેશન નથી. જેમ આપણે શેર લઈએ કે એસઆઈપીમાં ઇન્વેસ્ટ કરીએ, એમાં એન્ટ્રી કોસ્ટ કંઈ નથી. પણ અહીંયા દેર ઇઝ નો સ્પેક્યુલેશન. અમારી વિનંતી એટલી જ છે કે ગવર્મેન્ટ ખાસ જે હોમ લોન બાયર છે એમને રાહત આપે, એ અને પોતાનું મકાન લઈ શકે, પછી એની ઇન્વેસ્ટમેન્ટ રીતે બીજાનું ભાડા પર આપી શકે, તો ઇકોનોમી ગ્રો કરે. જેમ આપણે બધા પહેલા કીધું કે 270 ઇન્ડસ્ટ્રીઝ આર પાર્ટ ઓફ ધીસ, એન્ડ રિયલ એસ્ટેટ ઇઝ એડિંગ ટુ ધ ઇકોનોમી એન્ડ ટુ ધ જીડીપી ઓફ ઇન્ડિયા. આ બહુ જરૂરી કહેવાય. તો રેન્ટલ હાઉસિંગની ખાસિયત ગવર્મેન્ટને ઇન્સેન્ટિવ આપવું જોઈએ, નવું સ્કીમ આવવું જોઈએ. પ્લસ અમારે બોમ્બેમાં ખાસિયત છે કે માળા છે,
સિડકો છે, MIDC છે, BM છે, એ લોકો પર લો કોસ્ટ જે રીતનું બનાવી શકે મકાન, એની ઘણી ખાસી જમીન છે, એને પર PPP મોડેલમાં કરીએ તો અમે એઝ ક્રેડા MC છે, એઝ અ ડેવલપર અમે તૈયાર છે એમની સાથે જોડાવા અને રેન્ટલ હાઉસિંગના એક આપણે જોર મારીને આગળ વધીએ, એ અમારી વિનંતી છે. ઓકે, તો રેન્ટલ હાઉસિંગને કઈ રીતે બૂસ્ટ મળી શકે અને બીજા કયા કયા ઘરોને બધાને ઘર મળે એ માટે પ્રયાસ થઈ શકે એની આપણે વાત કરી. પણ નિકુંજજી, આ જે ક્રેડા MCHIનો એક્સપો થવાનો છે એની અંદર તમે હોમ બાયર્સ માટે શું શું લાવી રહ્યા છો? કોઈ સ્કીમ કે નવા ઘર ખરીદારને હેલ્પ થઈ શકે? અમારે ત્યાં આ એક્ઝિબિશનમાં મોર દેન 100 ડેવલપર્સે પાર્ટિસિપેટ કર્યું છે અને 20+ બેંક્સ છે ત્યાં. હર 100 ડેવલપર એવરેજ 5 પ્રોજેક્ટ ડિસ્પ્લે કરી રહ્યા છે પોતાના સ્ટોલ્સ પર. હરેક પ્રોજેક્ટમાં કંઈક ને કંઈક સ્કીમ્સ ચાલી રહી છે કસ્ટમર બેનિફિટ માટે. કોઈ ડેવલપર સ્ટેમ્પ ડ્યુટી ફ્રી આપી રહ્યું છે, કોઈ ડેવલપર GST ફ્રી આપી રહ્યું છે, કોઈ બેવ આપી રહ્યું છે, કોઈ ગોલ્ડ કોઇન્સ આપી રહ્યું છે, કોઈ ફ્લેક્સિબલ પેમેન્ટ પ્લાન આપી રહ્યું છે, કસ્ટમાઇઝ પેમેન્ટ પ્લાન આપી રહ્યું છે. તો જેની જેવી જરૂરિયાત પ્રમાણે, જેની જેવી નીડ છે, જેની જેવી સહુલિયત છે, એના હિસાબે બધા વસ્તુના સોલ્યુશન તે MCHI ક્રેડા MCHI એક્ઝિબિશનમાં એક વન સ્ટોપ સોલ્યુશન છે, એટલે જ અમે એનું નામ મોલ ઓફ હોમ્સ રાખ્યું છે અત્યારે. જી. અને કેવલભાઈ, કંઈ મહિલાઓને કંઈ ખાસ રાહત મળી શકે એવું કંઈક તમે મહિલાઓ પર પણ કંઈ ફોકસ કર્યો છે આ એક્ઝિબિશનની? કેવી રીતે ભૂલાય ઝરનાબેન, રાઈટ? આપણે જાણવું જરૂરી છે, આપણે આપણા દર્શકોએ, કે 0.21% ઇઝ ધ ઓનલી સ્ટેક ઓફ ફિમેલ હોમ ઓનર્સ એઝ ઓફ નાવ. અમે એઝ એન એસોસિએશન, એઝ અ ચેમ્બર, એ જે ગાળો છે ને વધારવા માંગીએ છીએ. અમે ફિમેલ હોમ ઓનર્સને વધારે આગળ આવવા માંગીએ છીએ. એટલા માટે સ્પેશિયલી ઓન સન્ડે આપણે એક પિંક સન્ડે પ્લાન કર્યો છે. અને હું બધી જ તમારા જે મહિલા દર્શકો છે જે મુંબઈ અને MMRમાંથી આપણને જોઈ રહ્યા છે, એમને હું એ વિનંતી કરીશ કે તમે આવો અને તમે જુઓ કે શું શું છે. એક ક્રેડા MCHI તરફથી સ્પેશિયલી એક અપ ટુ 2 લાખ રૂપીસનું એક સ્પેશિયલ પેકેજ બધી જ ફર્સ્ટ ટાઈમ હોમ ફિમેલ બાયર્સ માટે આપણે ડિક્લેર કરીએ છીએ. અને એ સિવાય એવી ઘણી બધી વસ્તુઓ છે કે જ્યાં અમારે ત્યાં અમુક ઘર તો 14 લાખ રૂપિયાથી શરૂ થાય છે અને ઉપર દેર ઇઝ નો લિમિટ એઝ સચ. આપણે 5-8 કરોડના ઘરો પણ ત્યાં છે. પણ દરેક સ્ટોલ ઉપર મહિલા હોમ બાયર્સ માટે કંઈક ને કંઈક નવી અને એકદમ જ આધુનિક એવી સ્કીમ જે છે એ તમે જ્યારે સ્ટોલ ઉપર જશો ત્યારે તમને ખબર પડશે. દરેક ડેવલપર આપી રહ્યો છે. એ સિવાય અમે અલગ અલગ દિગ્ગજોને, જે ફિમેલ દિગ્ગજો અલગ અલગ સેક્ટર્સમાંથી છે, એમને સન્ડેના બોલાવી રહ્યા છીએ. અને આપણે એમનું પણ જે પ્રોગ્રેસ છે, રિયલ એસ્ટેટમાં હોય, FMCGમાં હોય કે કોર્પોરેટમાં હોય, એ લોકો આવીને આપણી સાથે શેર કરશે. તો મને એવું લાગે છે કે ફિમેલ હોમ બાયર્સ માટે આ સોનેરી મોકો છે કે 17, 18, 19 તો છે જ, પણ 19 તારીખે પિંક સન્ડે એસ્પેશિયલી ફોર વિમેન હોમ બાયર્સ એમણે આવવું જોઈએ અને એમને મનગમતા ઘર ઉપર મોહર મારવી જોઈએ, કારણ કે આનાથી વધારે ડિસ્કાઉન્ટ અને આનાથી વધારે સસ્તું ઘર તમને બીજે ક્યાંય નહીં મળે. ઓકે, તો આ તો MCHI ક્રેડાના એક્સપોની પણ આપણે વાત કરી છે. બજેટના બિલકુલ પહેલાં થઈ રહ્યો છે, પણ બજેટથી ખાસી આશા અપેક્ષાઓ અહીંયા આગળથી બનતી દેખાઈ રહી છે. ખાસ કરીને ટેક્સમાં કોઈ રાહત, ઇન્ડસ્ટ્રીનું સ્ટેટસ, જેની ખાસી આપણે લાંબા વખતથી માંગ કરી રહ્યા છે, અને એક અફોર્ડેબલ હાઉસિંગ ઉપર ફોકસ થાય એવી આપણે ચોક્કસપણે આશા રાખી રહ્યા છે. તો આ ખાસ રજૂઆતમાં આપ અમારી સાથે જોડાયા. ધવલભાઈ, આપનો આભાર. ડોમિનિકજી, આપનો પણ આભાર. કેવલભાઈ, નિકુંજજી, આપનો પણ આભાર. આપ સૌ અમારી સાથે આ ખાસ ચર્ચામાં જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. તો આપણે આશા રાખીએ કે હવે ગણતરીના દિવસો જ બાકી છે બજેટના, તો આપણે બજેટમાં 1 ફેબ્રુઆરીના દિવસે આમાંથી ઘણા પ્રશ્નોનું સમાધાન આવતા જોઈશું. હાલ પૂરતું મને આપશો રજા, પણ આપ CNBC બજાર સાથે જોડાયેલા રહો. નમસ્કાર.